આ અમારા બની સાહેબ છે ને સડતા સડતા આગળ વ્યા જાય અને હું જો આ રીતે સડું ને તમારો વિડીયો ઉતારી ઉતારે પણ ઘણા વિડીયો એણે જ લીધા છે. આ બધા વ્લોગ આવે છે એમાં એનો આભાર માની દેજો. બાકી આપણે તો છે ને થોડુંક બાકી છે. હવે દત્તાત્રેય ભગવાન આવી જાય તો વાહ વાહ. અમારી પાછળ ઉપર તમને દેખાતું હશે, હજી એટલું બાકી છે પણ જીત તો એ જ છે ચડવું એટલે ચડવું. આપણે દર્શન થઈ ગયા છે, તમને દેખાતું છે મંદિર. ફાઇનલ દર્શન જો તો પબ્લિક અને જો ખાલી નીચે ક્યાં સુધી જવાનું. જય દત્તાત્રેય. હવે કોમેન્ટમાં લખી નાખજો ફાઇનલી દર્શન કર્યા છે. સવારે 7 વાગ્યાથી અત્યારે બપોરનો 1:30 વાગ્યો છે. કન્ટિન્યુ આપણે સજ્યા છીએ પણ દર્શન કરવા થાય મોટી સીધ હતી. હવે શું હાલત થાય ખબર નથી પણ દર્શન કરી તમે કરી લેજો. મોબાઈલ ત્યાં એલાઉડ નથી એટલે ડીપમાં વિડીયો નથી. હવે નીચે ઉતરવાનું છે. આ જો તમને દેખાતું હશે કેટલું ઉતરવાનું છે. અહીંયા ઉતરવાનું છે 1500 સીડી છે લગભગ, પછી પાછી 1500 ચડવાની છે, પછી 7000 એક હારે ઉતરવાની છે. 10,000 ચડ્યા છે અને 10,000 ઉતરવાના. હવે મળીએ આગળ, ચાલો. જય દત્તાત્રેય લખી દેજો. ફાઇનલી છે ને તો આપણે ઉતરવાનું શરૂ કરી દીધું છે. થાક તો છે ને દુનિયાનો લાગેલો છે અને હજી તો શરૂઆત કરીશું ઉતરવાની છે. गिरनार जिलो तो फोटा फोटा क्या लोकेशन पे पाड़े ले रहे મેન કામ હતું પતી ગયું. હવે ફ્રી તમને ગિરનારની છે ને એક મહત્વ અને આમ કહેવાય ને આકર્ષક વસ્તુ બતાવું તમને, અને જોશો ને એટલે તમને એમ થશે કે આ શું છે. હવે આ તમે પથ્થર જો આખા ઓલાથી છૂટો છે અને નીચેનો પથ્થર છે ને એ છૂટો છે. હવે તમે ખાલી વિચાર કરો કે આ શેના આધારે અને કેના આધારે હશે. જોઈ લો તમે, તમારી નજરની સામે છે આખો પથ્થર છૂટો છે અહીંથી. જોઈ લો છે અને આખું ફાટી ગયેલું છે. હવે અહીંયા એક નહીં એવા તો હજારો પથ્થર છે કે તમને જોવા મળશે. ગિરનાર આવો ને તો જોજો. ખાસિયત ગિરનારની એ જ છે કે એક નહીં કરોડો પથ્થર એ રીતે તોળાઈ રહેલા છે છતાંય ડસ કે મસ થતા નથી. આ જોઈ લો આપણે એકદમ નીચે ઊભા છીએ, એકદમ નીચે ઊભા છીએ. જો તમે પથ્થર એ પથ્થરથી આગો જ છે. જોઈ લો છતાંય કઈ રીતે છે કહી દો એકદમ નીચે. એટલે કહેવાનો અર્થ એ છે કે આને એમનેમ ગિરનાર કહેવામાં નથી આવતું. ક્યારેક આવો ને તો જોજો. અને ખાલી ડુંગરો ચડવા માટે કે દર્શન કરવા માટે નહીં પણ આવી પ્રાકૃતિક સૌંદર્યવાળી વસ્તુ પણ ખાસ નોટિસ કરજો. આનો અનુભવ લેવો હોય તો અહીંયા જવું પડે. બે ક્યાંય ન મળે આનો અનુભવ. બોલવાની જરૂર ક્યાંથી, લોકો જોઈને તેને ખબર છે કે હવે
બાકી રહે છે 1:30 વાગ્યાનું ઉતરવાનું ચાલુ કર્યું છું કન્ટિન્યુ અત્યારે 4:30 થયા છે હજી 500 પગથિયા છે અને હવે 500 પગથિયા પૂરા થાય ને એટલે લગભગ ત્યાં પગથિયા સુઈ જવાનો વારો આવશે એવું લાગે કારણ કે કોઈ જાતની ફાઇલ રહી જ નથી હવે અને છે ને તો વિડીયોને ગમ્યો હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણે છે ને યુટ્યુબમાં 2000+ સબસ્ક્રાઈબ થઈ ગયા છે તો તમારો ખૂબ ખૂબ આભાર મળીએ નવા બ્લોગ સાથે હવે આજ ભૂઈ જવાનું છે આજ કાંઈ હળે હંસા કરવાની ફાઇનલી છે ને આપણે અત્યારે ગિરનાર ઉતરી ગયા છીએ અને જો તમને બતાવી દઉં આપણે ગેટની બહાર આવી ગયા છીએ એટલું હતો એટલે ઉતરાણ મારી તો ફાટી ગઈ